एना पछीनो त्रीजो दाखलो जोईए कि प्रथम 5 पूर्ण संख्याओनी सरासरी शोधो। हवे तमे एम कहो कि 1 2 3 4 5 तो ए आवशे नहीं, दाखलो पड़े खोटो। याद करो पूर्ण संख्याओनी संज्ञा W, होल नंबर्स क्यांथी शरू थाय? 0 थी। तो अहींया आपणे शुं करशुं? प्रथम 5 पूर्ण संख्या लखशुं, जेने हूँ W वडे दर्शावुं छुं। W बराबर कई आवशे? तो कि 0 1 2 3 અને 4। प्रथम 5 0 थी शरू थाय। खास ध्यान राखजो, पूर्ण संख्या आपेली छे जे 0 थी शरू थाय छे। तो हवे शुं कीधुं छे कि प्रथम 5 पूर्ण संख्याओनी सरासरी। तो सरासरीनुं सूत्र तमने खबर छे, करीए अहींया। सरासरी बराबर बधा अवलोकनोनो सरवाळो छेदमां अवलोकनोनी संख्या। चलो करिए। 0 वत्ता 1 वत्ता 2 वत्ता 3 वत्ता 4 छेदमां 5। 0 वत्ता 1 એટલે 1 1 ને 2 3 3 ને 3 6 ને 4 10 छेदमां 5 5 2 10। लखीए अहींया सरासरी। तो सरासरी बराबर 2। बस आवा दाखला आवशे आमां। एना पछीनो दाखलो जोईए कि एक क्रिकेटरे 8 दावमां नीचे मुजब रन बनाव्या छे 58 76 40 35 46 45 0 100। तो तेना सरासरी स्कोर अथवा तो रन शोधो। करिए आपणे अहींया शुं करशुं? सरासरी। तो सरासरी बराबर सूत्र दरेक वखते आपणे लखशुं जेथी आपणने आवडी जाय। शुं छे? तो के बधा अवलोकनोनो सरवाळो छेदमां अवलोकननी संख्या। करिए। 58 प्लस 76 प्लस 40 प्लस 35 प्लस 46 प्लस 45 प्लस 0 प्लस 100। કેટલા પ્રાપ્તાંક છે અથવા તો કેટલા અવલોકન છે? તો કે 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયું સંખ્યા। કરીએ સરવાળો। એકમના અંકથી શરૂઆત કરીએ। 0 0 5 ને 6 11 11 ને 5 16 16 ને 0 16 16 ને 6 22 અને 22 ને 8 30 30 ની 0 વધી આવી 3 3 વત્તા 0 0 3 વત્તા 4 7 7 ને 4 11 11 ને 3 14 14 ને 4 18 18 ને 7 25 25 ને 5 30 30 ની 0 વધી આવી 3 100 નો અંક તો એક જ છે એટલે 3 ને 1 4 એટલે કે 400 ના છેદમાં 8। ફરી એકવાર કરાવું છું, ધ્યાન રાખજો। 0 વત્તા 0 0 5 5 ને 6 11 11 ને 5 16 સોરી 11 ને 5 16 16 0 16 16 ને 6 22 22 ને 8 30 ની 0 વધી આવી 3 3 ને 0 3 3 ને 4 7 7 ने 4 11 11 ने 3 14 14 ने 4 18 18 ने 7 25 ने 25 ने 5 30 30 ની 0 વધી આવી 3 અને 3 ને 1 4 એટલે 400। હવે 8 पंचा 40 તો જવાબ આવશે 50 રન। શું અહીંયા લખશું સરાસરી।
તો સરાસરી બરાબર 50 રન। આ સાથે ત્રીજો અને ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે। એના પછીનો પાંચમો દાખલો જોઈએ। શું કહે છે કે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલ અંક દર્શાવે છે। તો ખેલાડી રમત 1, રમત 2, રમત 3 અને રમત 4, ખેલાડી A, B અને C અને એના જેટલા પણ અંક એણે મેળવ્યા છે એ આપેલા છે। તો હવે પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ કે દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી શોધો। તો ખેલાડી A રમત 1, 2 અને 3 અને 4 માં જેટલા પણ અંક મેળવે છે એની સરાસરી મેળવવાની છે। તો ચાલો કરીએ। સરાસરી બરાબર બધા અંકોનો સરવાળો, બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા। કરીએ। બધા અવલોકનો સરવાળો એટલે 14 + 16 + 10 + 10, 14 + 16 + 10 + 10 છેદમાં કેટલા છે તો કે 4। કરીએ। 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40 ને 10 50, 50 ના છેદમાં 4। એમ ન કરો ને આમ કરો કે 0 + 0 0, 6 ને 4 10, 10 ની 0 વધી આવી 1, 1 ને 1 2 3 4 અને 5 તોય 50 આવે। કરીએ આને ભાગાકાર શું આવશે તો કે 50/4। સિમ્પલ રફ કામમાં ભાગાકાર કરી લેવાનો। તો 4 1 4, 1 વધે ઉપરથી ઉતાર્યા 10, 4 2 8, 2 વધે પોઈન્ટ અને 4 5 20। હવે રફ કામ છે એટલે હું ચેકી નાખું છું। તો જવાબ આવ્યો આપણને સરાસરી જે અંક છે એ કેટલો આવ્યો તો કે 12.5 અંક। અહીંયા અંક આપેલા છે એટલે આપણે એવું 12.5 અંક લખીએ। અહીંયા લખું છું સરાસરી। તો ખેલાડી એની સરાસરી અંક કેટલા છે તો કે 12.5। તો આ થયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ। અહીંયા અંક પણ આપી દઈએ પહેલો, એવી રીતે અહીંયા બીજો। શું કહે છે બીજો કે દરેક રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે। શા માટે? કારણ આપવાનું છે। અહીંયા અંકની જગ્યાએ આપણે રન કરીએ કારણ કે અહીંયા આપણને રન કીધા છે તો રન લખીએ। બરાબર। તો દરેક રમતમાં C વડે કરાયેલ રમતની સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે। તો હવે કેટલી રમત રમે છે તો કે 3। જુઓ અહીંયા રમત 1માં 8 રન કર્યા, રમત 2માં 11 અંક મળ્યા, રમત 3 તો એ રમતો જ નથી। જો રમ્યો હોય અને 0 આવ્યા હોય તો આપણે 0 એડ કરીએ, બરાબર છે। જો રમતો જ ન હોય તો એને એડ કરી શકાય નહીં। તો હવે અહીંયા પહેલા તો આપણે જે પ્રશ્નનો જવાબ છે ને એને જવાબ લખશું। શું કે ખેલાડી C ને C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે કેટલા વડે એને ભાગશું તો કે 3 વડે। શું કામે? કારણ કે રમત 3 એ રમ્યો જ નથી। એટલે ટોટલ કેટલી રમત રમે છે તો કે 1 2 અને 3, તો 3 વડે ભાગશું। હવે એનું કારણ પણ આપવાનું છે। કારણ કે ખેલાડી C રમત 3 રમ્યો નથી। બરાબર છે। આ પ્રશ્નનો જવાબ થયો। હવે એની સરાસરી મેળવીએ।
બધા અવલોકનો સરવાળો અવલોકનોની સંખ્યા શું કહે છે બધા અવલોકનો? તો કે 8, 11 અને 13. 8 વત્તા 11 વત્તા 13 છેદમાં 3. કરીએ સરવાળો. 3 ને 1 4, 8 ને 4 12 નો બગડો વધી આવી 1, 1 ને 1 2 ને 1 3, 32 ના છેદમાં 3. સિમ્પલ ભાગાકાર કરીએ. 32 ભાગ્યા 3, 3 1 3, 3 માં 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2 ભાગ નો હાલે એટલે 0 બરાબર. એના પછી આવશે પોઈન્ટ. 3 6 18, 2 વધે. હવે આપણે 1 પોઈન્ટ સુધી જઈએ તો કે 10.6. હજી એક જવું હોય તો જવાય, કાંઈ વાંધો નહીં. તો અહીંયા 20 આવે તો 3 6 18 એટલે 2. હવે 2 2 છે એ કન્ટિન્યુ આવે જ રાખશે અસંખ્ય સુધી. એટલે આપણે અહીંયા લખશું સરાસરી બરાબર 10.6 રન, જે ખેલાડી સી ની સરાસરી અંક છે. એના પછી જો અહીંયા ત્રીજો પ્રશ્ન, તો ત્રીજો પ્રશ્ન એવું કહે છે કે બી ચારેય રમતમાં રમ્યો છે તો તેની સરાસરી કેવી રીતે શોધશો? બસ સરાસરી જેવી રીતે મેળવીએ છીએ એ જ રીતે મેળવીએ. ત્રીજાની સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. કેટલા છે? બી ના 0 વત્તા 8 વત્તા 6 વત્તા 4, 0 વત્તા 8 વત્તા 6 વત્તા 4 છેદમાં 4. 6 ને 4 10 ને 8 18 ભાગ્યા 4 કરીએ. અહીંયા 18 ભાગ્યા 4, 4 4 16, 2 વધ્યા, ભાગ નો હાલે એટલે પોઈન્ટ આવશે. અહીંયા પરથી ઉતાર્યું 0, 4 5 20. તો શું આવ્યો? સરાસરી આવી આપણી. અને આપણે હું રફ કામ હતું એટલે ભૂસી નાખું છું. 4.5. રેડી? તો ખેલાડી બી ની સરાસરી કેટલી આવી? 4.5. એના પછી છે કોનો દેખાવ સૌથી સારો છે? તો જેનો સરાસરી અંક વધારે એનો દેખાવ સારો. તો ખેલાડી એનો આવ્યો છે 12.5 રન, પછી ખેલાડી સી નો આવ્યો છે 10.6 રન અને ખેલાડી બી નો આવ્યો છે 4.5 રન. તો વધારે અંક કોનો છે? તો કે ખેલાડી એનો. તો લખીએ અહીંયા કે ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે. આ સાથે દાખલો 5મો અહીંયા પૂરો થાય છે. એના પછીનો છઠ્ઠો દાખલો શું કહે છે કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100 માંથી પ્રાપ્ત કરેલ ગુણ 85, 76, 90, 85, 39, 48, 56, 55, 81 અને 75 છે. તો પેલો પ્રશ્ન કે વિદ્યાર્થીઓએ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ, પછી મેળવેલા ગુણનો વિસ્તાર અને સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો. તો સૌપ્રથમ આપણે પહેલું કામ શું કરશું કે પહેલા તો જે ગુણ આપેલા છે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો લખીએ અહીંયા ચડતા ક્રમમાં
સૌથી ક્યાંથી ચાલુ થાય છે તો કે 39. જે ગુણ લખી લઈએ એની નીચે અંડરલાઈન કરશું. 39 પછી 48, 48 પછી 56, 56 પછી 75, એના પછી 76, એના પછી 76 પછી આવશે 81, 81 પછી આવશે 85. બે વાર આવે છે, જો અહીંયા એક અહીંયા છે અને એક અહીંયા છે, એટલે બે વાર લખવું પડશે. પછી આવે છે 90 અને એના પછી આવે છે 95. 90, 95. રેડી? આવી ગયા બધાય? ઓકે. હવે ચડતા ક્રમમાં લખ્યા, તો ચડતા ક્રમમાં લખ્યા એના ઉપરથી આપણને પહેલા પ્રશ્ન જવાબ મળશે. શું કહે છે પહેલું? કે વિદ્યાર્થીઓએ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ મેળવો. તો અહીંયા લખીએ 1 નંબર કરીને કે વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ગુણ બરાબર 95 અને સૌથી ઓછા ગુણ બરાબર 39. આ થયો પહેલા પ્રશ્ન જવાબ. હવે મેળવેલા ગુણનો વિસ્તાર કરીએ. વિસ્તારનું સૂત્ર લખવું પડશે. શું છે તો કે માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય માઇનસ લઘુત્તમ મૂલ્ય. અહીંયા મહત્તમ મૂલ્ય એટલે કે મહત્તમ ગુણ કેટલા છે તો કે 95 માઇનસ ઓછામાં ઓછા ગુણ છે 39. તો કરીએ બાદબાકી. 15 માંથી 9 જાય તો 6 અને 8 માંથી 3 જાય તો 5. તો માહિતીનો વિસ્તાર શું આવ્યો? 56 ગુણ. ઓકે. હવે જોઈએ ત્રીજો પ્રશ્નનો જવાબ. શું કહે છે કે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો. તો સરાસરીનું સૂત્ર. સરાસરી શોધતા તો હવે આપણને બહુ જ સરસ રીતે આવડે છે અને ફટાફટ આવડે છે. સરાસરી બરાબર બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. લખીએ અહીંયા 39 વત્તા 48 વત્તા 56 75 પ્લસ 81 પ્લસ 85 બે વાર છે પ્લસ 90 પ્લસ 95. રેડી? કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો ભાગ્યા 10 કરીએ સરવાળો. 5 ને 0 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 1 16, 16 ને 6 22, 22 ને 5 27, 27 ને 6 27 ને 6 33, 33 ને 8 41, 41 ને 9 50. 0 વધી આવી 5.
9 ને 5 14, 14 ને 9 14 ને 9 23, 23 ને 8 31, 31 ને 8 39, 39 ને 8 47, 47 ને 7 54, 54 ને 7 54, 54 ने 7 61, 61 ने 5 66, 66 ने 4 70, 70 ने 3 73 છેદમાં 10। ફરી એકવાર કરી લઈએ, આપણો સરવાળો ખોટો તો નથી ને, ચેક કરીએ। 5 0 5 5 ને 5 10 ને 5 15 15 ને 1 16 16 ને 6 21 21 ને 5 26 26 ने क्या पहुंचा था, सॉरी 5 ने 5 10 ने 5 15 ने 1 16 16 ने 6 22 22 ने 5 27 27 ने 6 27 ने 6 33 33 ने 8 41 41 ने 9 50 50 ની શૂન્ય વધી આવી 5 9 ને 5 14 14 ને 9 14 ने 9 23 23 ने 8 31 31 ने 8 39 39 ने 8 39 ने 8 47 47 ने 7 54 54 ने 7 61 61 ने 5 66 66 ने 4 70 ने 3 73 730 છેદમાં 10। तो शू सरासरी आवशे 73 गुण, अहीं लखीए सरासरी बराबर, सरासरी बराबर 73 गुण। आ साथे दाखलो छठो अहींया पूरो थाय छे। एना पछीनो 7मो दाखलो जोईए के सळंग 6 वर्षोमां विद्यार्थीओनी संख्या नीचे प्रमाणे हती। तो अहींया संख्या आपेली छे विद्यार्थीओमां के आ वर्ष दरमियान केटली केटली संख्या अहींया छे अथवा तो हती। तो 1555, 1670, 1750, 2013, 2540 અને 2820। तो आ समयगाळा दरमियान शाळाना विद्यार्थीओनी सरासरी संख्या शोधो, मतलब के मध्यक शोधवानो छे। मध्यक अने सरासरी बंने शब्द एक ज छे। तो लखीए अहींया सरासरी बराबर શું આવશે સૂત્ર, ચાલો બોલો જોઈએ। તો આવશે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અથવા તો ભાગ્યા અવલોકનોની સંખ્યા। बराबर है। चलो करिए बधा अवलोकनों सरवाळो। पहला है 1555 प्लस 1670 प्लस 1750 प्लस 2013 प्लस 2540 प्लस 2820। सळंग 6 वर्षो सुधी छे एटले 6 प्राप्तांको होवा जोईए। तो के 1 2 3 4 5 અને 6 तो આપણે એને 6 વડે ભાગશું। तो करिए पहला तो सरवाळो। चलो एकमना अंकथी चालू करिए 0 0 3 0 0 5 5 ने 3 8। હવે દશકના અંકથી તો કે 2 4 6 6 ને 1 7 7 ને 5 12 12 ને 7 19 19 ને 5 24 નો ચોગડો વધી આવી 2 8 ने 2 10 10 ने 5 15 15 ने 0 15 15 ने 7 22 22 ने 6 28 28 ने 5 33 33 नो 3 અને વધી આવી 3। તો 3 ने 2 5 5 ने 2 7 7 ने 2 9 9 ने 1 10 10 ने 1 11 11 ने 1 12।
ભાગ્યા 6 12,348 જવાબ છે। ફરી એકવાર સરવાળો કરી લઈએ, કારણ કે સરવાળામાં ભૂલ હશે તો આપણો દાખલો ખોટો પડશે। કરીએ અહીંયા 0 0 3 0 0 5 5 ને 3 8 2 4 6 6 ને 1 7 7 ને 5 12 12 ને 7 19 19 ને 5 24 નો ચોગડો વધી આવી 2 2 ને 8 10 10 ને 5 15 15 એટલે 0 એટલે 15 15 ને 7 22 22 ને 6 28 28 ને 5 33 નો 3 અને વધી આવી 3 तो 3 ने 2 5 5 ने 2 7 7 ने 2 9 9 ने 1 10 10 ने 1 11 11 ने 1 12 12,338 भाग्या 6। तो चलो करिए भागाकार। 12,348 भाग्या 6 6 2 12 12 માં 12 જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા 3 ભાગ હાલશે નહીં એટલે ભાગમાં પડી 0 ઉપરથી ઉતાર્યા 4 6 પંચા 30 4 માંથી 0 જાય તો 4 અને 3 માંથી 0 જાય તો 3 ઉપરથી ઉતાર્યા 8 6 8 48 0 0। તો શું જવાબ આવ્યો? 2058 વિદ્યાર્થીઓ। કારણ કે અહીંયા શેની ગણતરી કરવાની વાત છે તો કે વિદ્યાર્થીઓની, તો આપણે એકમ વિદ્યાર્થીઓ લખશું અને અહીંયા લખશું સરાસરી। તો ફાઇનલ આન્સર આપણો શું આવ્યો તો કે સરાસરી બરાબર 2058 વિદ્યાર્થીઓ મળે। આ સાથે આપણો દાખલો 7મો અહીંયા પૂરો થાય છે। એના પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મીમીમાં નીચે પ્રમાણે આપેલો છે મિલીમીટરમાં। તો દિવસ અને વરસાદ આપેલા છે કે સોમવારે 0.0 મિલીમીટર પડે છે, મંગળવારે 12.12, બુધવારે 2.1, ગુરુવારે 0.0, શુક્રવારે 20.5, શનિવારે 5.5 અને રવિવારે 1.0। તો એમાંથી પહેલો પ્રશ્ન એવો છે કે ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો। તો વરસાદના વિસ્તારનું સૂત્ર આપણને ખબર છે કે માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ મૂલ્ય માઇનસ લઘુત્તમ મૂલ્ય। તો મહત્તમ મૂલ્ય છે 20.5, જ્યારે લઘુત્તમ મૂલ્ય છે 0.0। તો 20.5 માંથી 0.0 બાદ કરીએ તો શું વધશે? 20.5 મિલીમીટર। એકમ આપણને મિલીમીટરમાં આપેલો છે। તો માહિતીનો વિસ્તાર શું થયો તો કે 20.5 મિલીમીટર। એના પછીનો બીજો પ્રશ્ન શું છે કે આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો। તો લખીએ આપણને હવે તો ખબર જ છે સરાસરી શું છે। સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। કરીએ અહીંયા શું કહે છે બધા અવલોકનો લખીએ પહેલેથી। સોમવારે 0.0 પ્લસ 12.2 પ્લસ 2.1 પ્લસ 0.0 પ્લસ 20.5 પ્લસ 5.5 प्लस 1.0 भाग्या કેટલા અવલોકન છે તો કે 1 2 3 4 5 6 અને 7 અઠવાડિયાની માહિતી આપેલી છે એટલા માટે 7 કરીએ સરવાળો। પોઈન્ટની જે દશાંશવાળી જે સ્થાન છે અહીંયાથી શરૂઆત કરીએ। 0 5 5 ને 5 10 0 10 ને 1 11 11 ને 2 13 13 નો તગડો વધી આવી 1
1 ને 1 2, 2 ને 5 7, 7 ને 0 7, 7 ને 0 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 નો એકડો વધી આવી 1, પછી ક્યાં આવશે 1 ને 2 3, 3 ને 1 4. હવે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અહીંયા આપણે પોઈન્ટ પછી એક આંકડો 41.3 કરશું ભાગ્યા 7. ફરી એકવાર જોઈ લઈએ. 0 5, 5 ને 5 10, 10 ને 1 11, 11 ને 2 13 અને 0. તો 13 નો તગડો વધી આવી 1, 1 ને 1 2, 2 ને 5 7, 7 ને 0 7, 7 ને 0 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 નો એકડો વધી આવી 1, 1 ને 2 કારણ કે 20 અહીંયા છે તો 1 ને 2 3, 3 ને 1 4, તો 41.3 જવાબ આવ્યો. હવે પોઈન્ટને આપણે થોડી વાર માટે ભૂલી જઈએ તો શું આવે 413 ભાગ્યા 7 કરીએ અહીંયા રફકામમાં. 413 ભાગ્યા 7, 7 5 35, 11 11 માંથી 5 જાય તો 6, અહીંયા 3, 3 માં 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3 તો 7 9 63. હવે પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે આપણો જવાબ શું આવશે તો અહીંયા આવશે 5.9. સમજાય છે? તો 5.9 શું આવ્યો તો કે મીમી, એકમ લખવો ફરજિયાત છે. સરાસરી જે છે અઠવાડિયા દરમિયાનની એ કેટલી છે તો કે 5.9 મીમી સરેરાશ વરસાદ થયો છે આખા અઠવાડિયા દરમિયાન. પછી પ્રશ્ન ત્રીજો જોઈએ. શું કહે છે પ્રશ્ન ત્રીજો કે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે. સરાસરી વરસાદ કેટલો છે તો કે 5.9 મિલીમીટર. તો એના કરતા ઓછો કયા કયા દિવસોમાં પડ્યો છે ચાલો મને કયો જોઈએ તો કે સોમવારે, પછી બુધવારે 2, ગુરુવારે 0, પછી શનિવારે અને રવિવારે. ટોટલ કેટલા થયા 1 2 3 4 અને 5. તો લખીએ આપણે ત્રીજાનો આન્સર. શું આવશે તો કે 5 દિવસ દરમિયાન વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે. આ સાથે આપણો દાખલો 8મો અહીંયા પૂરો થાય છે. બહુ જ સિમ્પલ દાખલો હતો. માત્ર પેલા માહિતીનો વિસ્તાર હતો, પછી સરાસરી હતી અને પછી તો આપણે ખાલી ટેબલમાંથી જોઈને કહેવાનું હતું કે સરાસરી વરસાદ કેટલા દિવસો દરમિયાન ઓછો પડ્યો છે. એના પછીના દાખલાની સોલ્યુશન મેળવીએ કે 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળે છે. 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143 અને 141. પ્રશ્ન પહેલો શું કહે છે કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. તો સૌથી વધુ ઊંચાઈ મેળવવા માટે આપણે જે માહિતી આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો ગોઠવીએ ચડતા ક્રમમાં. પહેલા તો એને સૌથી નાની કઈ છે તો કે 128 લખીએ અહીંયા 128, પછી 28, પછી 132, 132 પછી 135. તો લખીએ અહીંયા 132, 135. જે ઊંચાઈ આપણે લખી લઈએ છીએ એની નીચે અંડરલાઈન કરશું જેથી ભૂલ પડે નહીં. એના પછી આવશે 139 અને 141. 139, 141. પછી 141 પછી આવશે 143 અને 146. 143, 146. એના પછી આવે છે 149 અને 50. 149 અને 150.
आ थयो एनो चढ़तो क्रम। फरी एक बार चेक करी लईए के अंक रही जातो नथी ने, एके प्राप्तांक रही जातो नथी ने, तो के 151 रही जाय छे, तो छेल्ले आवशे 151। 132 बराबर है, तो 128, 132, 135, 139, 141, 143, 146, 149, 150 અને 151 आ थई माहिती। हवे आपणे आने चढ़ता क्रम में गोठवू, तो चढ़ता क्रम में गोठवा पछी हवे प्रश्न, पहला प्रश्न जवाब मेळवीए। शुं कहे छे के सौथी वधु ऊंचाई धरावती छोकरी, तो लखीए अहींया नंबर 1 करीने। सौथी वधु ऊंचाई धरावती छोकरीनी ऊंचाई केटली छे, तो के 151। जो अहींया आपेलुं छे मोटी संख्या कई छे, तो के 151, तो लखीए अहींया 151 सेंटीमीटर छे। अहींया आपणे माप केमां आपेला छे, सेमी में, तो सेमी में लखवू पड़े, मात्र एटલું જ लखशुं के 151 सेमी छे। एना पछी बीजो प्रश्न जोईए, शुं कहे छे के सौथी ओછી ऊंचाई धरावती छोकरीनी ऊंचाई केटली छे, तो केटली छे सौथी नानी संख्या, तो के 128। तो लखीए अहींया 128 सेमी छे। बहुत सिंपल छे। एना पछीनो त्रीजो दाखलो जोईए, त्रीजी रकम जोईए, शुं कहे छे के आ माहितीनो विस्तार केटलो छे। तो माहितीनो विस्तार मेळववा माटे आपणे एनुं सूत्र खबर छे, शुं, तो के लखीए अहींया माहितीनो विस्तार बराबर महत्तम मूल्य माइनस लघुत्तम मूल्य। शुं छे महत्तम मूल्य, तो के 151। लघुत्तम केटलुं छे, तो के 128। बादबाकी करिए, 11 11 मांथी 8 जाए तो 3 आया 4, 4 मांथी 2 जाए तो 2 અને 1 मांथी 1 जाए तो 0, तो 23 सेंटीमीटर आवशे। शुं, तो के माहितीनो विस्तार लखीए अहींया के माहितीनो विस्तार केटलो मळशे, तो के 23 सेंटीमीटर। हवे एना पछीनो दाखलो जोईए के छोकरीओनी सरासरी ऊंचाई केटली छे, तो सरासरी मेळववा माटे आपणे दाखलो गणीए, तो मूकीए एनुं सूत्र शुं छे, तो के सरासरी बराबर बधा अवलोकन नो सरवाळो भाग्या अवलोकननी संख्या। छे ने बहुत सिंपल। करिए सरवाळो, અહીંથી લેતા જાય તો કે 128 પ્લસ 132 પ્લસ 135 પ્લસ 139 પ્લસ 141 પ્લસ 143 પ્લસ 146 प्लस 149 प्लस 150 प्लस 151 भाग्या केटला छे प्राप्तांक गणीए 1 2 3 4 5 6 7 8 9 અને 10 तो भाग्या 10। શું કર્યું તો કે બધા પ્રાપ્તાંકો જે અવલોકનો આપેલા હતા એનો સરવાળો કર્યો અને ભાગ્યા 10। તો કરીએ અહીંયા આગળ શું આવશે સરવાળો કરીએ 1 ને 9 10 10 ने 6 16 16 ने 3 19 19 ने 1 20 20 ने 9 29 29 ने 5 34 34 ने 2 36 36 ने 8 36 ने 8 44 44 नो ચોગડો વધી આવી 4 5 ने 4 9 9 ने 5 14 14 ने 4 18 18 ने 4 22 22 ने 4 26 26 ने 4 30
30 ને 3 33, 33 ને 3 36, 36 ને 3 39, 39 ને 2 41, 41 નો એકડો વધી આવી 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7 8 9 10 11 12 13 અને 14 છેદમાં તો 10 છે જ। ફરી એકવાર કરાવી દઉં છું। 1 ને 9 10, 10 ને 6 16, 16 ને 3 19, 19 ને 1 20, 20 ને 9 29, 29 ને 5 34, 34 ને 2 36, 36 ને 8 44 નો ચોગડો વધી આવી 4, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 4 26, 26 ને 4 30, 30 ને 3 33, 33 ને 3 36, 36 ને 3 39, 39 ને 2 41, 41 નો એકડો વધી આવી 4, 4 ને 1 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો 141414 ના છેદમાં 10 છે। યાદ કરો આપણે શીખ્યા અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકમાં કે જ્યારે ભાગાકારમાં 10 હોય ત્યારે એક ડગલું શું હોય, એક જેટલા શૂન્યો એટલા ડગલા આપણે ડાબી બાજુ ખસીએ છીએ। તો અહીંયા એક શૂન્ય છે તો આપણે કેટલા ડગલા ડાબી બાજુ ખસશું તો કે એક ડગલું। અત્યારે મિસ્ટર ઇન્ડિયા સ્વરૂપે અહીંયા હોય તો એક ડગલું અહીંયા આવે એટલે 141.4 સેન્ટીમીટર અહીંયા આવશે સરાસરી। તો સરાસરી બરાબર 141.4 સેન્ટીમીટર જે આપણી સરાસરી છે। એના પછીનો પ્રશ્ન જોઈએ શું કહે છે કે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે। તો સરાસરી ઊંચાઈ કેટલી આવી છે આપણી તો કે 141.4। તો હવે જોઈએ અહીંયા 141.4 થી કોની વધુ છે તો કે 143 છે, 146 છે, 149, 150 અને 151। તો 1 2 3 4 અને 5 તો અહીંયા લખીએ 5 છોકરીઓની ઊંચાઈ, 5 છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે। આ સાથે આપણો દાખલા નંબર 9 અહીંયા પૂરો થાય છે અને સ્વાધ્યાય 3.1 પણ અહીંયા પૂરું થાય છે। થેન્ક યુ।